देवी भागवत में लिखा है। ચાલો સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 5 એપ્રિલ 2025, બરાબર. 5 એપ્રિલ 2025 અને શનિવાર છે. રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત શ્રી ભાષ્ય જોઈ રહ્યા છે. એમાં આપણે ગઈકાલે 5 રૂપોની વાત કરી અને છેલ્લે થોડીક જીવોના સ્વરૂપ અને એના પ્રકારની વાત કરી. એમાં આપણે જોયું કે જીવ પહેલાં નિત્ય છે અને અણુ પરિમાણ છે. આ જોવું બહુ જરૂરી છે કે ભાઈ જીવના લક્ષણ કેમ જરૂરી છે. જીવ એટલે કોઈ બીજા નહીં, આપણી પોતાની જ ઓળખાણ છે. પણ આપણે આપણા પોતા વિશે પણ બહુ માહિતી જે છે તે બહુ મર્યાદિત છે. કારણ કે આપણે કોઈ આપણા વિશે માહિતી પૂછે ને તો આપણે શરીરની માહિતી આપીએ છીએ, જીવની માહિતી નથી આપણી પાસે, એટલે પોતાની માહિતી નથી. પણ જે શરીર આપણે ધારણ કરેલું છે, જેના દ્વારા એ પ્રાપ્ત થયું છે, આપણે જ્યાં રહીએ છીએ, આપણા જે કોઈ બાપ દાદા હોય શરીરના, એ બધી આપણે ઓળખાણ આપીએ છીએ. પણ વાસ્તવિકતા એવી છે કે આપણે બધા જીવ છે અને નિત્ય છે. એટલે આપણે જોયું કે ભાઈ ઉત્પત્તિ વિનાશ રહિત છીએ, એટલે એને નિત્ય કહ્યું. અનાદિ છે જીવ, બરાબર. એવો કોઈ કાળ ન હતો ભૂત ભવિષ્ય અને વર્તમાનમાં કે જ્યારે આપણી હાજરી ન હતી. આપણે હતા જ ગમે ત્યાં. સ્થાન ભેદ આપણા કર્મના હિસાબે હોઈ શકે, પણ આપણે હતા ખરા, એમ હતા, છીએ અને રહીશું જ. આપણો કોઈ દિવસ સ્વરૂપથી નાશ શક્ય નથી, બરાબર. માયાનો પણ સ્વરૂપથી નાશ શક્ય નથી. તમે એક કાગળ લેવો ને એ કાગળના ટુકડા કરી નાખો, કાં કોઈ કાગળ નાખો, બાળી નાખો, કાં કાગળની તમે ગમે એટલી પ્રોસેસ કરો, પણ એની બારીકમાં બારીક જે રચકણ હોય ને તે રહી જ જાય. સ્વરૂપથી નાશ એનો ટોટલી શક્ય નથી કે તમે એની આખી એન્ટિટી જ મિટાવી દીધી દુનિયામાંથી. પેલો કહીને એની હસ્તી મિટાવી દઉં, એ હસ્તી બસ્તી કંઈ મટે નહીં, ખાલી બોલવામાં સારું લાગે. બાકી વિજ્ઞાનના જે સ્ટુડન્ટ હોય એને પણ ખબર હોય કે ભાઈ મોટી વસ્તુ હોય એ નાની થઈ શકે, એનું ફોર્મ બદલાઈ શકે, એક ફોર્મમાં એકમાંથી બીજામાં એનું રૂપાંતર થઈ શકે, પણ તમે એનો ટોટલી નાશ નહીં કરી શકો, બરાબર. કારણ કે એક વસ્તુ યાદ રાખજો, જે સિદ્ધાંત પહેલેથી ભગવાને બનાવેલા, જે સિદ્ધાંતમાં આજે પણ ફરક નહીં પડતો. હા, એ તો છે, ઉપર રહી જાય આકાશમાં. એટલે જે સિદ્ધાંત પહેલેથી કુદરતી રીતે છે તે છે જ. પૃથ્વી જે ત્યારથી આપણે જાણતા થયા કે અમલીકરણમાં આવી ત્યારથી છે તે અત્યારે પણ છે. એ વાત અલગ છે કે આપણે એના વિશે જાણકારી ઓછી હોય કે ના હોય. પણ બંધ સાયકલ હોય તો તમારે એને ઊભી રાખવી હોય તો સ્ટેન્ડની જરૂર પડે. ચાલુ સાયકલમાં કોઈ સ્ટેન્ડની જરૂર નહીં પડતી. એ સિદ્ધાંત છે એટલે સિદ્ધાંત, બરાબર. એમ જીવ જે છે તે નિત્ય છે. પછી એનું પરિમાણ એટલે એનું માપ આપ્યું, બરાબર. કે ભાઈ માપ એટલે શું આપ્યું કે એનો શું વજન શું છે, એનું કે એનું માપ શું છે, એની સાઇઝ શું છે. તો ભાઈ એને અણુ પરિમાણ કહ્યું. એટલે અણુ પરિમાણ એટલે એની ફિક્સ એક સાઇઝ થઈ ગઈ, એકદમ અતિશય સૂક્ષ્મ. આ વાળ છે ને આપણા, આ વાળનો જે અગ્રભાગ છે ને, આગળનો ભાગ, એનો 10,000 ટુકડા તમે કરો ને એટલો આપણો જીવ છે. 10,000મો ભાગ વાળના અગ્રભાગનો 10,000મો ભાગ એ શું છે? આપણા જીવની સાઇઝ છે, બરાબર. એટલે એ અણુ પરિમાણ છે, સમજો. એનું માપ છે અણુ પરિમાણ. એ દરેક જીવનું ફિક્સ છે. એમાં કોઈ નાના મોટાપણું કે એમાં કોઈ મોટા જીવનું મોટું હોય કે નાના જીવનું નાનું એવું નથી. એ ફિક્સ માપ છે. એના પછી પ્રતિ શરીર એ ભિન્ન છે. હવે અહીંયાથી જે છે ને આ પ્રતિ શરીર ભિન્ન જે કહ્યું છે રામાનુજાચાર્યએ, એ ઘણા બધા મતોનું ખંડન કરેલું છે, બરાબર. અમુક એવું કહે છે કે ભાઈ દરેક જીવ શરીરની અંદર કોઈ એક જ જીવ રહ્યો છે, એને એક જીવવાદ કહેવાય. ગોપાલભાઈને યાદ સારું છે, બરાબર. પછી બહુ જીવવાદવાળો એક કન્સેપ્ટ છે, બરાબર. એટલે બધા એક જીવવાદવાળો કન્સેપ્ટ જે છે તે પણ અદ્વૈત વેદાંતમાં આવે છે કે ભાઈ બધાની અંદર કોઈ એક જ જીવ વિદ્યમાન છે. પણ હવે એ જીવનું એનું ખંડન એવી રીતે થાય કે જો બધાની અંદર કોઈ એક જ જીવ વિદ્યમાન એટલે હોય, સમજો, તો પછી શું થાય? દરેક જીવને સુખ દુઃખ, સ્વર્ગ નર્ક બધું સરખું આવી જાય. પણ એવું તો આપણે ત્યાં થતું નથી. આપણે જોઈ રહ્યા છે કે કોઈ વ્યક્તિ જન્મજાત જ કોઈ એવી જગ્યા પર એનો જન્મ થાય છે કે એને જન્મતાની સાથે જ સંઘર્ષ હોય છે, બરાબર. અને બીજો કોઈ એવો છે કે જન્મતાની સાથે જ એના મોઢામાં સોનાનો ચમચો હોય છે. હવે જો એક જીવવાદ હોય તો દરેકના સરખા કર્મો હોય, દરેક એક સાથે બધાની એક સરખી ગતિ થવી જોઈએ, સુખ દુઃખ બધાને સરખા હોવા જોઈએ. પણ એવું નથી. અરે જ્ઞાન શક્તિમાં પણ બહુ ફરક છે, સમજો. હું જ ઘણી વખત ભૂલ કરું છું ને અહીંયા બેઠો
મને ઘણી વખત એવું લાગે કે આ તો બહુ સર્વસામાન્ય છે, આ તો બધાને આવડતું જ હશે, અને હું ના પૂછું ભાઈ, મને છેલ્લી ઘડી આવે એક ઘડી માટે એવું લાગે ચાલી પૂછી લઉં, ને પૂછું તો 80% માણસને નહીં આવડતું હોય. એ ભૂલ હું કરું છું અત્યારે પણ 52 વર્ષની ઉંમરે. મને ઘણી વસ્તુ એવું લાગે કે ના ના એ તો બધાને આવડતું હશે, ફાવતું હશે, ચાલતું હશે. પછી 80% રેશિયો એવો નીકળે કે ન ફાવતું હોય, સામેવાળા ન આવડતું હોય. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? શરીરે જીવ જે છે તે બધા જુદા છે, કોઈ એક જીવ નથી. કારણ કે એક જીવ હોવામાં ઘણી બધી ખામીઓ રહી જાય છે. આ પ્રમાણે કે ભાઈ એક જીવ હોય તો બધાના કર્મનું ખાતું જે છે તે એક સરખું હોય, બધાની ગતિ પછી એક સરખી થાય. જાય તો બધા એક સાથે સ્વર્ગમાં જાય, જાય તો બધા એક સાથે નર્કમાં જાય, મળે તો બધાને એક સરખી યોની, મનુષ્ય યોની મળે, મળે તો પછી એક સરખી બધાને હાથીની કે ઘોડા ગધેડા એવું બને ને. પણ એવું તો શક્ય નથી. બધાને અલગ અલગ પ્રકારની યોની મળે છે, અલગ અલગ પ્રકારના સુખ મળે છે. કૂતરામાં જ કેટલી બધી જાતના કૂતરા છે. એક પાછો પેલો માનતા જ નથી. ઘણા બધા લોકો પુનર્જન્મને જ નહીં માનતા. અને અમુક તો એવા છે કે શરીરના નાશને જ પોતાનો નાશ માને છે. આ જેટલા પણ તમે યુરોપિયન કન્ટ્રીઝ જુઓ ને તો ત્યાં જ મૃત્યુનો ભય એ લોકોને આપણાથી વધારે એટલા માટે છે કે એ લોકો શરીરના નાશને પોતાનો નાશ માને છે. એ લોકોને એ ખબર જ નથી કે આ શરીર જે છે તે અને આત્મા જે છે તે અલગ તત્વ છે. એટલે એ લોકો શરીરની મૃત્યુને પોતાનું મૃત્યુ માને છે. એટલે એ અજ્ઞાન રહેવાનું. બહુ એ વાત તમારી એ સાચી કે બહુ ઓછા લોકો એવા હશે ફિલોસોફીમાં માનનારા કે જે આત્મા તત્વને માનતા હશે, પરમાત્મા તત્વને માનતા હશે. અને એ આત્મા જે છે એને પરમાત્માના ટોટલી આપણે એમ કહીએ ને કે એના બાયનોક્યુલરની અંદર એમ એની ટોટલી હાજરી જે છે આત્માની તે પરમાત્માની હાજરીની અંદર રહેલી છે એમ. એટલે પરમાત્મા એટેન્ટિવ થઈને એ આત્માને કાયમ માટે જોઈ રહેલા છે એમ કે ભાઈ એ ગમે તે કરે એ જાણે છે. દાખલા તરીકે મહાભારતનું પેલું દ્રષ્ટાંત નહીં હતું, આચાર્ય દ્રોણે બધાને ફ્રૂટ આપ્યું, એક ફળ આપ્યું ને એમ કે તમે જ્યાં જાઓ અને એવી જગ્યા પર જઈને ખાઓ કે જ્યાં તમને કોઈ ન જોતું હોય. બધા કોઈ ઝાડ નીચે ચાલ્યું ગયું, કોઈ ગુફાઓમાં ચાલ્યું ગયું, કોઈ પર્વતની નીચે તળેટીમાં ચાલ્યું ગયું. ઘણા બધા લોકોએ ઘણાએ સૂર્યાસ્ત થવાની રાહ જોઈ, જરા હોશિયાર હતા કે અંધારામાં કોઈ ન જોઈને એમ. પણ એક યુધિષ્ઠિર એવા હતા કે જે ફળ લઈને ગયા તે એમને એમ પાછું લઈને આવ્યા. તો આચાર્ય દ્રોણે બધાને પૂછ્યું ભાઈ કેમ, શું થયું? તો બધાએ કહ્યું અહીંયા ખાધું, ત્યાં ખાધું. ઓકે ચાલો જાઓ. છેલ્લે યુધિષ્ઠિરને બોલાવ્યા તે કે યુધિષ્ઠિર અહીં આવો. ચાલો એટલે આવ્યા. તમને ફળ આપેલું તે કે હા રહ્યું. તમે ખાધું નહીં? તે કે ના ના ખાધું. ગુરુની આજ્ઞા નહીં માની? એમ કે મેં કહ્યું ને જ્યાં કોઈ ના જોતું હોય ત્યાં ખાવાનું છે. કે ગુરુની આજ્ઞા તો સર્વોપરી છે, તો માનવાનો મેં પૂરો પ્રયત્ન કર્યો. અને મેં એવી કોશિશ કરી 2-3 જગ્યા પર જઈને કે ત્યાં કોઈ મને જોતું ન એને ખાવું. પણ હું જ્યાં ખાવા જાઉં ત્યાં મને અંતરાત્મામાં એક અવાજ આવતો હતો કે કોઈ એવું અદ્રસ્ત તત્વ છે જે મને કાયમ માટે જોઈ રહેલું છે. અને એ એમ કે સર્વ કર્મ ફળ પ્રદાતા ઈશ્વર છે જે મને કાયમ જ જોઈ રહેલા છે એવું મને લાગ્યું, એટલે મેં ન ખાધું. એટલે આચાર્ય દ્રોણે કહી દીધું કે તું ચોક્કસ રાજા બનવાને લાયક છે. કારણ કે જે વ્યક્તિ પરમાત્મા પુરુષોત્તમ નારાયણને એટલે સર્વ કર્મ ફળ પ્રદાતા ઈશ્વરને માનતો હોય ને રાજા બનવાને લાયક એ જ હોય. બીજા તો એ તો ફાટી જાય ને. રાજાને સ્વતંત્રતા કેટલી હોય, સામર્થ્ય હોય, શક્તિ હોય, એટલે પછી તો એ વેન જેવો થઈ જાય. વેનનું ખબર છે ને? હે ટ્રમ્પ કેવો ફાટી ગયો હમણાં જો ને. નવા ટેરિફ નાખ્યા કરે છે, 26ના નામ પર 27 ને 44. વેનનું નહીં ખબર? અરે 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 વેન રાજા આવેલો ને તેણે શું કર્યું? યજ્ઞ યાગાદિક બધું બંધ કરાવી દીધું. ઋષિ મુનિઓ હતા બધાને જેલમાં પૂરી દીધા. ઉપાસના ભગવાનની બંધ કરાવી દીધી. બધે ભગવાન સંબંધી દરેક ક્રિયાઓ બંધ. હે બધું બંધ કરી દીધું એણે. ઉપાસના જ બંધ. દેવતાઓને હવન થતા બંધ થઈ ગયા. એટલે દેવતાઓને એનું ફ્યુઅલ એટલે પાછું તમને નહીં ખબર, એનું પોષણ જે થાય તે ઈંધણ મળતું બંધ થઈ ગયું. બધું બંધ કરાવી દીધું એણે. ઋષિ મુનિઓ ખીજાઈ ગયા, શ્રાપ આપી દીધો, મરી ગયો વેન તાત્કાલિક જ. સતયુગમાં એણે કળિયુગના ધર્મનું સ્થાપન કરી નાખ્યું. એટલે રાજા તો હંમેશા નાસ્તિક નહીં આસ્તિક જ હોવો જોઈએ. ઈશ્વર સાપેક્ષ હોવો જોઈએ, ધર્મ સાપેક્ષ હોવો જોઈએ. ધર્મ નિરપેક્ષ રાજ્યની જરૂર નથી. આપણી જ તમે જોઈ લો ને, આપણે 1947માં જે આઝાદ થયા ત્યાંથી માંડીને 2014 સુધી બધી જે સરકાર આવી તે બધી ધર્મ નિરપેક્ષ હતી. તેમાં આપણા હાલત જોઈ લો દેશની કેવી થઈ ગઈ છે. સરકાર હંમેશા ધર્મ સાપેક્ષ જ હોવી જોઈએ. જો એક સરકાર પણ ધર્મ સાપેક્ષ આવી હતી સમજો 2014 પહેલાં,
તો કંઈક ને કંઈક રામનવમી રામ જન્મભૂમિ વિશે એણે વિચાર્યું હતું. કોઈ કંઈ વિચારે જ નહીં, બધા ધર્મનિરપેક્ષ થવા ગયા. ધર્મનિરપેક્ષનો અર્થ એવો છે કે તમે નાસ્તિક છો, સમજો. કારણ કે કોઈ ધર્મનિરપેક્ષ રહી જ ન શકે. તમે ધર્મ સાપેક્ષ છો તો જ તમે આસ્તિક છો, તો તમને શાસ્ત્રોના વચન પર વિશ્વાસ છે, વેદોના વચન પર વિશ્વાસ છે. અને રાજા તો વેદોના વચન પર જો વિશ્વાસ નહીં રાખતો હોય તો એ નકામો છે, એ પ્રજાઓનું કોઈ દિવસ હિત નહીં કરી શકે. બરાબર, ઓકે. એટલે એક જીવવાદવાળો આ જે સિદ્ધાંત જે છે તે ખોટો છે. ભૂમિકામાં એનું ખંડન આવે છે. ભાઈ એક જીવ હોય તો ઘણી બધી ગરબડ ઊભી થઈ જાય. એટલે પ્રતિ શરીર અલગ અલગ જીવ છે, અને એ જીવ જે પ્રમાણે કર્મ કરે છે એ પ્રમાણે અત્યારે એને આ શરીરની પ્રાપ્તિ થઈ છે. અત્યારે જે સુખ દુઃખ પ્રાપ્ત થયા છે પૂર્વના કર્મને અનુસારે થયા છે. દરેક જીવ જે છે એનું એક અનાદિ અલગ જ ખાતું ચાલે છે કર્મનું. એ કર્મના ખાતા જે છે તે કર્મ કેટલા પ્રકારના છે? બોલો મોટા ભાઈ, કર્મ કેટલા પ્રકારના આવે? બોલો મનીષભાઈ, કર્મ કેટલા પ્રકારના? હા બોલો બોલો. સંચિત કર્મ, બીજું ક્રિયમાણ, ત્રીજું સંચિત ને ક્રિયમાણ તો રહી ગયું, એક બાકી રહી ગયું ને, જે તમે ભોગવો છો અત્યારે તે. પ્રારબ્ધ. સંચિત જે છે તે આપણા બધાનું અનાદિ જે ખાતું જે છે ને પાપ પુણ્યનું, તે સંચિત કર્મ છે. એમાંથી જે આ જન્મે ભોગવવાનું છે. છઠ્ઠીને દિવસે બ્રહ્માજી તમારા વિધિના લખ્યા લેખ, પેલો કહીને કોઈ મિથ્યા નહીં કરી શકે, એ વિધિ કોણ લખે? બ્રહ્માજી લખે. એ છઠ્ઠીના દિવસે લખવા આવે. એમાં શું લખાય? તો આપણું પ્રારબ્ધ લખાય. ભાઈ આપણા જીવનમાં કેટલું સુખ છે, કેટલું દુઃખ છે, વિદ્યા છે, ધન છે, સ્ત્રી છે, આ બધી પ્રાપ્તિ જે છે આ બધું ફિક્સ હોય પહેલેથી. કેટલું જીવવાનું છે તે, બરાબર. એટલે આ બધી વસ્તુ અમુક ફિક્સ હોય, જે પ્રારબ્ધ કહેવાય. એ પ્રારબ્ધ જે છે તે આપણું આ જન્મને ભોગવવાનું છે, તે પ્રારબ્ધ છે. અને ક્રિયમાણ શું છે? અત્યારે જે આપણે આ કરી રહેલા છે તે આપણું ક્રિયમાણ છે. સંચિત કર્મ જ્યારે તમે સંપ્રદાયમાં આવ્યા અને તમે જેની પાસે વર્તમાન ધારણ કરી અને એણે તમને વર્તમાન ધરાવ્યા, કાલમાં આયા પાપ કર્મ યમદૂત ભયાદહમ એમ કરીને, બરાબર. એટલે એ તમારું શું થયું? સંચિત કર્મ કાયમ માટેનું શું થઈ ગયું? સ્વાહા, નાશ થઈ ગયું. નાશ થઈ ગયું. હવે બચ્યું શું તમારું? પ્રારબ્ધ અને ક્રિયમાણ. ક્રિયમાણ માટે તમારે શું કરવાનું છે? તો શિક્ષાપત્રી પ્રમાણે તમે વર્તો તો તમારી બધી ક્રિયા શું થઈ જાય? શ્રી કૃષ્ણ ભગવાનના સંગે કરીને ભગવાનના ભક્તો જે છે એની સમગ્ર ક્રિયા કેવી થઈ ગઈ? નિર્ગુણ થઈ ગઈ ને. તો નિર્ગુણ થઈ એટલે તમને એનું ફળ નહીં લાગ્યું ને. ચાલો, એટલે ક્રિયમાણ તમારું જીરો થઈ ગયું. જો આ આવી ગયું કંઈ સાંભળવા માટે, આના કંઈક પૂર્વના સુકૃત હશે કે મારી ઉપર જ આવ્યું, એને કંઈક સાંભળવું છે એટલે સાંભળ, કંઈ વાંધો નહીં, બરાબર. એને હડકા આવે ખરા? બરાબર, નહીં આવે. ચાલો, હા. એટલે કહેવાનો મતલબ શું છે? એ આપણું ક્રિયમાણ કર્મ છે. ભાઈ શિક્ષાપત્રી પ્રમાણે વર્તવાનું. મહારાજે શું કહ્યું? ભગવાનને ધરાવ્યા વગરનું તો જળ પણ ન પીવું, કોઈ ફળ પણ ખાવું નહીં. તો એ આપણી શું છે? નિર્ગુણ કહેતા શ્રી કૃષ્ણ ભગવાન, એના સંગે કરીને ભગવાનના ભક્તની સમસ્ત ક્રિયા શું થઈ જાય છે? નિર્ગુણ થઈ જાય છે. એટલે એ ક્રિયા આપણે જન્મ મરણ અપાવનારી થતી નથી. એ કર્મ આપણે જન્મ મરણ અપાવનારું થતું નથી. એટલે એ શું છે? આપણું ક્રિયમાણ છે. હા, બહુ મોટો ફેર. પ્રારબ્ધ જે છે તે બધું ફિક્સ છે. કે દાખલા તરીકે તમે તમારા પિતાજીને ત્યાં તમારો જન્મ થયો, તમારા હાથમાં નહીં હતું, એ પ્રારબ્ધ છે. તમારી જે પત્ની છે અત્યારે, બરાબર, એ પણ પ્રારબ્ધમાં લખેલી હોય, બરાબર. જેના જીવનમાં પત્નીનું જેટલું સુખ લખેલું હોય એટલું સુખ એને પ્રાપ્ત થાય. પુત્રનું સુખ જે તમારા જીવનમાં જે છે તે પ્રારબ્ધમાં હોય, એ લખેલું હોય. ધનનું સુખ જે તમારા જીવનમાં છે તે પ્રારબ્ધમાં છે, લખેલું હોય. એટલે એ સુખ બધાને સરખું નહીં હોય, સમજો. એ પ્રારબ્ધનું સુખ છે. હવે તમને ક્રિયમાણની વાત કરું. તમે અહીંયા આવીને ઘરેથી રિક્ષામાં આવો અને અહીંયા આવો, હનુમાનજી પાસે જાઓ, ગણપતિજી પાસે જાઓ, દાન પુણ્ય કરો, સત્સંગમાં આવો ને બેસો. એ તમારા પોતાના હાથમાં છે, ક્રિયમાણ છે. તમે ન કરો તો તમને ન આવડે, તમે કરો. સંચિત, હા, તમે સંચિત પૂછવા માંગતા હતા. સંચિત અને પ્રારબ્ધ વચ્ચે શું ફેરે? સંચિત અનાદિ ખાતું છે, જન્મો જન્મનું. જેટલા જન્મ આપણા થઈ ગયા એનું અનાદિ ખાતું પાપ. હા, અમુક જ પર્સન્ટેજ પ્રારબ્ધ લેવામાં આવે. પ્રારબ્ધ એટલે આમાંથી અમુક સુકૃત
અને અમુક તમારા દુષ્કૃત લેવામાં આવે ને આ જન્મમાં તમારે ભોગવવાનો હોય, એટલે એ પ્રારબ્ધ બને. સંચિત પૂરેપૂરું અત્યારે નહીં ભોગવવાનું હતું, સમજો. બીજા જન્મમાં પણ તમારે ભોગવવાનું હોય. એટલે સંચિત ખાતું તમારું અનાદિ છે ને એમાંથી અમુક એ તમારું સંચિત ચાલ્યું ગયું. તમે જ્યારે વર્તમાન ધારણ કર્યા ત્યારે જ ચાલી ગયું. દીક્ષાની કા વાત કરો છો? સંપ્રદાયમાં જ્યારે આવ્યા અને તમને વર્તમાન ધરાવ્યા, જે કોઈ સાધુ પાસે, હરિભક્ત પાસે કે ઇવન મારા શ્રી પાસે લીધા હોય અને એણે આમ કરીને પાણી જે મૂક્યું અને એ પાણી જે મૂક્યું એટલે તમારું સંચિત કર્મનું ખાતું જે અનાદિ હતું તે બેલેન્સ કેવી થઈ ગઈ? ઝીરો થઈ ગયું. એટલે હવે તમારે પૂર્વનું કંઈ ભોગવવાનું નથી. આઈડિયા આવી ગયો? બચ્યું પ્રારબ્ધ. તો પ્રારબ્ધમાં ભગવાન શું કહે છે? પેલી એક વાર્તા હતી તે ખબર છે તમને? પેલો ચોર હતો તે એમ કહે કે સત્સંગમાં ગયો, વચનામૃતમાં મહારાજે વાર્તા લખેલી જ ને, બરાબર. પછી એ કથા વાર્તા સાંભળવા ગયો, પછી એના પેલા મિત્ર હતા તે બધા શું કરવા ગયા? ચોરી કરવા ગયા રાજાને ત્યાંથી. પછી રાજાના સૈનિકો આવ્યા અને પેલા 3ને પકડી લીધા અને એની જોડે આને પણ પકડો, બધાને સૂડીએ ચડાવ્યા. પછી પેલો કે ભાઈ હું ચોરી કરવા ગયેલો નહીં એ દિવસે, મને પગમાં કાંટો લાગેલો અને હું આ સાધુની સભામાં બેઠેલો. એટલે પેલા સાધુ હતા તે અને બીજા હરિભક્તો હતા તે શું બોલ્યા? ઓ હા ભાઈ, એ તો એ દિવસે અમારી સભામાં આવેલો, સત્સંગ કરતો હતો. એટલે એને ફાંસીમાંથી, સૂડીમાંથી ઉતારી નાખ્યો. એટલે પેલો કાંટો વાગેલો એને કરીને એ સત્સંગમાં બેઠો, એ પુણ્યના પ્રતાપે કરીને એને ફાંસીએ ચડાવ્યો નહીં. આટલો તમારા પ્રારબ્ધમાં ફરક પડે હરિભક્તો હોય તો, કે ભાઈ એને સૂડી થવાની હોય તો એ દુઃખ એને પગે કાંટે લાગે એટલામાં નીકળી જાય. એટલે સૂડીનું દુઃખ કાંટે કરીને બચે. એ પ્રારબ્ધમાં હરિભક્તને એટલો ફાયદો, એને કન્સેશન, બરાબર. બીજાને તો જેને જે ભોગવવાનું તે તારી તું જાણે, મારી હું જાણે, એવી વાત છે. બહુ ફાયદો છે, બહુ ફાયદો જ ફાયદો. એટલે તો છે આમાં લાભ જ લાભ છે, આમાં લાભાલાભ નથી. ઘણા લોકો કહે કે આના લાભાલાભ છે. મેં કહું તને વ્યાકરણ ખબર નથી એટલે તું બોલે છે. લાભાલાભનો અર્થ લાભ અને અલાભ બેઉ થાય છે. આમાં લાભ જ લાભ છે, સમજો. અલાભ એટલે તો નુકસાન. આમાં કંઈ નુકસાન જેવું છે જ નહીં. આમાં તો વિન વિન સિચ્યુએશન છે. જેટલો વકરો એટલો નફો, બરાબર. એટલે આ ધંધો કરવા જેવો છે. આમાં ફાયદો જ ફાયદો છે, લાભાલાભ નથી, લાભ જ લાભ છે. એટલે હરિભક્તને સૂડીનું દુઃખ કાંટેથી જાય છે. એટલો પ્રારબ્ધમાં ભગવાન કરી આપે છે. બીજું ભગવાન શ્રી હરિએ રામાનંદ સ્વામી પાસે શું માંગ્યું? શું માંગ્યું? બોલો જગદીશભાઈ, તમે જ બોલજો, નહીં તો બૈરી ના સમજે. બૈરી બહુ હાલી હોય બધાને ભાઈ, બરાબર. જેને હોય એને ભાઈ, અમારા જવાનું નહીં કહેતા. તમને કે બૈરી ના સમતો, અમે તો કે હા ભાઈ લેની 8 બૈરી ના સમ, 10 બૈરી ના સમ, અમને હું વાંધો છે? એક નહીં લેની 10 બૈરી ના સમ. ચાલ અમે તો એમ કહીએ. બોલ જગદીશભાઈ, બોલો બોલો જલ્દી, ચાલો. શું હતું? ભગવાને રામાનંદ સ્વામી પાસે શું માંગેલું? હા, મારા હરિભક્તને ભાગ્યમાં શું આવે? રામપાત્ર આવે. રામપાત્ર આવવાનું હોય, બરાબર. તો એ મને આવે, પણ એને અન્ન ધન અને અન્ન વસ્ત્ર અને આબરૂ એણે કરીને કોઈ પણ પ્રકારની તકલીફ આવે નહીં. એટલે આપણા અન્ન વસ્ત્ર અને આબરૂ કોણે લઈ લીધા છે? ઈષ્ટદેવે લઈ લીધા છે. આપણા કોની પાસે? આપણા દાદા ગુરુ પાસે. આપણા ગુરુ સ્વામિનારાયણ ભગવાન. તો આપણા દાદા ગુરુ કોણ? તો રામાનંદ સ્વામી. હવે આ બધા સત્સંગના શબ્દો છે, થોડા યાદ રાખવા પડે તમારે. દાદા ગુરુ કોણ, ગુરુ કોણ, આ બધા સત્સંગના શબ્દો છે. આ તરત નહીં આવડે, થોડો સમય પકડે. કેમ માંગી લીધું? કે ભાઈ હરિભક્ત છે, એને અન્ન વસ્ત્ર ને આબરૂ એ ભગવાન સાચવે છે. આ જ તમને પ્રારબ્ધમાં કન્સેશન છે, સમજો. કે ભાઈ કોઈનો બિચારાનું પ્રારબ્ધ કઠણ હોય, ખાવામાં અન્નના દાણા મળે નહીં એવું હોય ને વીણી વીણીને ખાવાનું હોય એવું હોય, તો ભગવાન શું કરે? એને એ તકલીફ દૂર કરી દે ને મળી જાય એને. આનંદજીભાઈ સંધાણીયાનું ઉદાહરણ છે ને. અરે એટલા બધા દૂર હું કામ જવું આનંદજીભાઈ સંધાણીયા સુધી? આ રહ્યું પ્રારબ્ધનું બેસ્ટ એક્ઝામ્પલ, તમારી પાસે જ છે, જોઈ લો. આ દાઢીવાળો પુરુષ 2021 પહેલાં એ ભાઈ મંદિર નહીં આવતા હતા. એ પહેલાંની પરિસ્થિતિ જોઈ લો એની, અત્યારની પરિસ્થિતિ જોઈ લો, બરાબર. બાકીનું ઘણું બધું તો સેમ જ છે. એ જે કરતો હતો એ જ કરે છે અત્યારે પણ ખાલી અત્યારે મંદિર આવે છે અને હરિભક્ત થઈ ગયો એટલે એને કન્સેશન કેટલું મળી ગયું તો જોઈ લો તમે. આ પ્રારબ્ધમાં ફેર પડી ગયો જો. બાકી આ જ માણસ પાછો મંદિર આવતો બંધ થઈ જાય તો પ્રારબ્ધમાં ફેર પડી જાય પાછો. આઈડિયા આવી ગયો તમને? બેસ્ટ એક્ઝામ્પલ છે આ વ્યક્તિ, સમજી ગયા? એટલે પ્રારબ્ધમાં પણ ભગવાન ફેર પાડે છે. બોલો શું? હા બોલો.
પછી દવાથી એના લીધે સારું કરી દીધું. એટલે ભગવાન હરિભક્તની રક્ષા કરે છે, એવું નહીં કે નહીં કરતા. અને સમજજો, ઘણી વખત ભગવાન તમને બહુ ગેંગ્રીન થયું હશે, ડાયાબિટીસમાં ઇટ ઇઝ વેરી કોમન. એટલે ભગવાન એવી રીતે તમને મદદ કરે છે. બીજી એક ભગવાને બહુ મોટી વાત માંગેલી છે, ભાઈ અંતકાળ કેવો છે, બહુ કપરો છે, ભલભલાના હજા ગગડી જાય એવો છે. કરોડો વીછી એક સાથે કરડે શરીરમાં, એક વીછી કરી દે તો આમ માણસ તરફડિયા મારે, તો કરોડ વીછી કરડતા હોય. જીવ જ્યારે આ શરીર છોડે છે ત્યારે એને એટલું કષ્ટ થાય છે, આવું શાસ્ત્રોમાં લખેલું છે. આપણે ભગવાને શું કહ્યું, મારો જે હરિભક્ત થયો હોય એને માખણમાંથી શું કરે, વાર કાઢવાનો હોય, એને વાર કાઢી નાખે. માખણમાંથી વાર કેવો નીકળી જાય એકદમ આસાનીથી, સરળતાથી. એમ કહે કે એને આ શરીર જે છે એ છોડીને સીધો મારા ધામને પામે. આટલી બધી ભગવાને આપણા માટે છૂટ કરેલી છે. તો એ શું છે, પ્રારબ્ધમાં કન્સેશન છે ને. હવે આનાથી મોટું કન્સેશન શું આવે, સમજો. અમારા વિજયભાઈ મુખી છે ને, એ કાયમ કહે કે આ તો આપણે મંદિરે આવીએ છીએ, ભજન કરીએ છીએ એટલે આપણે ગામમાં લોકો ઓળખે છે ને આટલી રિસ્પેક્ટ કે ઇજ્જત આપે છે. બાકી આપણે આલિયા માલિયા જમાલિયા જેવા જોઈએ. આપણે કોણ ભાવ પૂછે, રસ્તામાં પણ તમને બધા પૂછે જય સ્વામિનારાયણ. અરે મારા દાદાને મુસલમાન પણ જય સ્વામિનારાયણ કહેતા હતા. બોલો ચાલો આ ભાગણના બજારમાં, અને જે મુસલમાન જય સ્વામિનારાયણ બોલે, મારા દાદા એની જોડે જ ધંધો કરે, ધંધો પણ નહીં કરે બીજા જોડે. મુસલમાન જય સ્વામિનારાયણ દાદા એમ બોલે. વિચાર કરો, હસવાની વાત નહીં કરતો. પૂછવું હોય તો આ પેલા અંધારાની ખૂણમાં પેલા જે રહીને આપણા દેવસીભાઈ, એ દેવસીભાઈને પૂછજો. દેવસીભાઈ કહે કે મેં જોયા તમારા દાદાને મુસલમાન લોકો જય સ્વામિનારાયણ કરે. બરાબર? કેમ ભાઈ, એને એટલી ભગવાનના નામની ખુમારી હતી, અને ત્યારે આટલું બધું નહીં હતું ભારતમાં કે સુરતમાં, સમજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, પ્રારબ્ધમાં ભગવાન આ પ્રમાણે તમને ડિસ્કાઉન્ટ કન્સેશન કરે. ત્રીજું રહ્યું ક્રિયમાણ. ક્રિયમાણ ભગવાનની આજ્ઞા મુજબ શાંતિથી જે ભગવાન આજ્ઞા કરે એ સવારે આપણી શરૂઆત જે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાની થાય ત્યાંથી માંડીને રાત સુધીમાં જે કંઈ કરો તે ભગવાનની આજ્ઞા જે છે તે પાળવાનું. બધું ભગવાનની આજ્ઞા મુજબ વર્તો. રાત્રે જે કંઈ સૂઈ જાઓ તે ભગવાનને પગે લાગીને સૂઈ જવાનું કે ભાઈ આજે જે કંઈ કર્યું હોય તો બધું તમને કૃષ્ણાર્પણ એમ કરીને ઘોડ ઘોડ કરતાં સૂઈ જવાનું, એટલે કામ પૂરું તમારું. ક્રિયમાણ પણ પ્લસ માઇનસ બંને શું થઈ ગયું, ઝીરો થઈ ગયું. અંતકાળ આવે એટલે ભગવાનને પગે લાગવાનું, ભગવાનને કહેવાનું તમારી શરણે જ છું, શરણે તો છો જ તમે પહેલેથી. આમ પણ ભગવાનને પગે લાગીને શરણે થઈને બેસી જાઓ એટલે ભગવાનના ભક્તો સંતો આવે, આ જીવ જે છે તે ભગવાનના ધામને પામે. આટલો મોટો લાભ છે હરિભક્ત બનવાથી. બરાબર? એટલે સંચિત, ક્રિયમાણ અને પ્રારબ્ધ, આ ત્રણ પ્રકારના જે કર્મ જે છે એ ત્રણ પ્રકારના કર્મ પ્રતિ શરીર પ્રતિ જીવને જુદા જુદા હોય છે, એક સરખા હોતા નથી. પ્રતિ શરીર એટલે શરીરે શરીરે, સમજો. બરાબર? કારણ કે જુદા હોય તો જ એના સુખ દુઃખ જે છે, એના ખાતા બેલેન્સ જે કહ્યું હોય તો બધું જુદું થઈ જાય ને. આજે તમે આ લઈ જજો, કાલે રવિવાર છે ને, આ સ્કેન માટેના બધા ફોટા પાડી દેજો, રજા જ છે આમ પણ. અને પછી બધું જેટલી થાય એટલી કાલે કોપી કરાવી દેજો, એટલે પરમ દિવસનું કામ થઈ જાય આપણું. 50-100 પાના કાલે જ કરાવી દેજો. બરાબર? પછી ધીરે ધીરે ભલે કરતો. બરાબર? પણ પુસ્તક સાચવજો. કહેવાનું તાત્પર્ય સમજ્યા તમે? કારણ કે કાલે આપણે ગીતાજી ચલાવશું, એટલે કાલે આપણે આ નહીં લાવવાનું, પરમ દિવસે લાવવાનું. ત્યાં સુધીમાં તમારું ઓલમોસ્ટ અડધું પુસ્તક થઈ જશે. અને 50-100 પાના જ કરાવજો, એટલે 3-4 એના 400 પાનાના ભલે 4 આપણા સેટ થાય, કંઈ વાંધો નથી. બરાબર? હલકું હશે તો સારું પડશે, બહુ વજનદાર નહીં જોઈએ આપણે. કહેવાનું તાત્પર્ય શું છે, પ્રતિ શરીર અલગ અલગ છે જીવ, અને એના કર્મો પણ એ પ્રમાણે અલગ અલગ છે. સ્વતઃ સુખી છે. જો આ સમજો, તમારે સુખી થવા માટે કંઈ કરવાની જરૂર નથી. સમજજો, આપણે બધાને એવું એક વહેમ થઈ ગયો છે. નાનપણથી આપણે બાળપણથી એક પ્રકારના અજ્ઞાનમાં જીવીએ છીએ કે આપણે સુખી થવું હોય તો કંઈ કરવું પડશે. ના, ખોટી વાત છે. આપણે સ્વતઃ સુખી જ છે. આપણે જે કંઈ કરીએ છીએ કે જે કંઈ કરવા જઈએ છીએ, જો કરવાથી જ સુખી થતા હોય તો ઘણા કામ એવા છે કે જે આપણે કરીને દુઃખી થઈએ છીએ. મારું તો ઉદાહરણ છે જેમાં હું જાણું જ છું કે હું કંઈક કરવા ગયો ને દુઃખી થયો છું. સમજો, એમ તમારી પાસે પણ કંઈક કરવા ગયા હશો ને દુઃખી થયા હશો. એનો મતલબ એવો નથી કે અકર્મવાદી બનવું કે પલાયનવાદી બનવું, પણ તમારા સુખનું કારણ કે દુઃખનું કારણ શું હોય છે એ સમજો. આપણા પોતાના કર્મ જ હોય છે, એમાં 100% સાચી વાત છે. પણ એક વાત માનજો, સ્વતઃ સુખી પોતે, જીવ પોતે પોતાના સુખમાં સ્વતઃ સુખી જ છે.
શરીરની જરૂરિયાત માટે દરેકે સ્વકર્મ કરવાનું છે. તો ગીતાજી આદિક આપણા દરેક શાસ્ત્રોમાં લખેલું છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે ચતુર્થ વર્ણીય જે કોઈ છે, ચારે ચાર આશ્રમવાળો કોઈ પણ હોય, ગ્રહસ્થ, બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ અને ત્યાગાશ્રમ. આમ તો પછી બે છેલ્લા જે ના પાડેલી પહેલાંમાંથી છેલ્લામાં ગયો, પહેલેથી કા છેલ્લામાં ચાલ્યો ગયો, અલગ વાત છે. એટલે એ પ્રમાણે આશ્રમ અને વર્ણને જે ધર્મો એ પ્રમાણે વર્તવાનું છે. જેનો જે વર્ણ અને આશ્રમો એ પ્રમાણે એને કામ કરવાનું છે. પણ યાદ રાખજો, એનો મતલબ એવો નથી કે દરેક કર્મના અંતે તમને સુખની પ્રાપ્તિ થાય. તમે ઘણી વખત ઘણું બધું કામ કરતા હો અને તમે એના બદલામાં કંઈક અમુક ફળની આશા રાખતા હો અને છેલ્લે કંઈ નહીં હોય તો ક્રેડિટની આશા રાખતા હોય કે મને કંઈક સારું કહે તો ખરો, કોઈ સારું બોલે તો ખરો કે ભાઈ તમે આટલું સારું આ કામ કરો, ચાલો બહુ છે. એમ ક્રેડિટ ભૂખ્યા હોય ઘણા લોકો, પણ કદાચ તમને ક્રેડિટ પણ ન મળે જો ભાગ્યમાં ન હોય તો. બરાબર? એટલે કહેવાનો મતલબ એવો છે કે સ્વતઃ જીવ સુખી જ છે એમ માનીને શાંતિથી ભગવાનનું ભજન કરવું, પોતે પોતાના સુખમાં રમણ કરવું, પોતે પોતાના સુખને માણવું. દુઃખ આપણે કઈ બાબતનું છે તે સમજો. પહેલાં દુઃખ આપણે એ બાબતનું છે કે આપણે ઉણપ બહુ માનીએ છીએ. ઉણપ આપણે કેવી માનીએ છીએ એ સમજો. બીજા પાસે જે વસ્તુ કે વિષય જે કંઈ છે કે જ્ઞાન છે એની આપણે આપણામાં ઉણપ માનીએ છીએ. બીજાનું જોઈને આપણે વધારે દુઃખી થઈએ છીએ. બાકી આપણે દુઃખી છે જ નહીં, આપણે સુખી જ છે. આપણે આપણામાં જોઈને આપણું જ વિચારીએ અને આપણાને વિશે જ જીવતો હોઈએ અને આપણી અંદર રહેલા પરમાત્માને વિશે પોતાની જાતને ઓતપ્રોત કરીને જીવીએ તો દુઃખનું કોઈ કારણ બચતું નથી. બીજી એક વાત, દુઃખના કારણ હંમેશા બહાર હોય છે, અંદર નથી હોતા. પણ આપણે એને અંદર માની બેસીએ જ કે આ મારું પોતાનું છે. પોતાપણું જ તમને દુઃખ કરે છે, બાકી બધા બહાર દેખાય તમને. દુઃખી કરવાવાળા માણસો બધા બહાર હોય, પણ તમે દુઃખી અંદરથી થાવ છો. એટલે કહેવાનો મતલબ એવો છે આમાં, તમે બહારથી જેટલું ઉધારીનું લેશો ને દુઃખ, એટલા તમને લોકો વધારે દુઃખી કરી જશે. બરાબર? પેલા ભાઈ કહેતા હતા એ ખોટી વાત હતી કે દુઃખ કો ગલે લગાવો, મુકદ્દર કા બાદશાહ બનોગે. એ ખોટી વાત હતી એની, હાવ ખોટો ડાયલોગ છે. દુઃખને ગલે લગાવવાની જરૂર જ નથી. દુઃખ કંઈ આપણો સાવકો છોકરો થોડો છે કે સગ્ગો છોકરો થોડો છો કે એને તમે ગલે લગાવીને ફરો. ફાલતુ વાત છે, આવું ફાલતુ વાત છે. દુઃખને વિશે તમે પોતાપણું માનો છો ને એ જ દુઃખનું સૌથી મોટું કારણ છે. તમે એના વિશે પોતાપણું ન માનો તો તમે દુઃખી ન થાવ. તમે જોજો, તમે જે જગ્યા પર પોતાપણું માન્યું હોય ને ત્યાં જ તમને એ સુખ કે દુઃખની અનુભૂતિ થશે. બાજુવાળાના છોકરાનું ગમે તે થાય ને તમને કંઈ અસર નહીં થશે. હા, એ પાર્ટીમાં બોલાવશો તો તમે ઝાપટીને આવી જશો, બાકી તમને એના પોયરાના 90% આવ્યા કે 95 આવ્યા કે ફેલ થયો, તમને દુઃખ પણ નહીં થવાનું ને સુખ પણ નહીં થતું. તમે ખાલી મોડેથી ભલે બોલ્યા કરો, બરાબર, કે તારા છોકરાના 95 આવ્યા કે મેડિકલમાં એડમિશન મળ્યું, બહુ સારું થયું, મોહલ્લાનું નામ રોશન કર્યું, સોસાયટીનું નામ, બાકી તમને અંદરથી કંઈ નહીં. હું ફેર પડે આપને? જ્યાં જવાના હોય ત્યાં જાય. બરાબર? કેમ? તમે એને વિશે પોતાપણું નથી માન્યું એટલે. પણ તમારા છોકરાના જો 95% આવ્યા હશે તો તમે આખા ગામમાં એડવર્ટાઇઝ કરી નાખશો જાતે જ મોડાથી જ. બરાબર? રેડિયા પર ફોટો આપી દેશો સવારે જ. બરાબર? હા, રેડિયા પર ફોટો તો પહેલો જ આપે, પેલો ઊભો. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? એમાં પોતાપણું માન્યું ને એટલે સમજી ગયા. એટલે સુખ ને દુઃખનું કારણ આ છે, બાકી કોઈ સુખનું કારણ નથી, દુઃખનું કારણ. આત્મા પોતે સ્વતઃ સુખી જ છે. શાંતિથી અને એમાં જીવતા આવડવું જોઈએ. જ્ઞાન અને આનંદ આપણા અભિન્ન અંગ છે, આપણી જોડે જ રહેલા છે. અને જીવ થોડી કેપેસિટી બનાવે ને તો કોઈ ઘટના કે દુર્ઘટના એને હલાવી નહીં શકતી. એનામાં અંદર ભગવાને બહુ ઇમેન્સ પાવર ભરેલા છે. સરદાર વલ્લભભાઈ પટેલ હતા, કોર્ટમાં કેસ લડતા હતા અને ત્યારે ટેલિગ્રામની સિસ્ટમ હતી. ટેલિગ્રામ આવ્યો કે તમારા માતૃશ્રી ધામમાં ગયા. એ ભાઈએ ટેલિગ્રામ વાંચ્યો, સીધો મૂકી દીધો ખિસ્સામાં. જજે કીધું એનીથિંગ સિરિયસ મિસ્ટર પટેલ? તો કંઈ નથિંગ સિરિયસ. ઓકે, સો યુ કેન પ્રોસીડ? યસ સર, આઈ કેન, આઈ વિલ. અને એને પ્રોસીડ કર્યું અને ચાલુ કરી દીધું. કેસ જીતી ગયા. સામેવાળો ખુશ થઈ ગયો, ડાન્સ કરતો હતો, આમ તેમ બહુ ખુશ થઈ ગયો. વલ્લભભાઈ પટેલ કે યુ એન્જોય યોર સેલ્ફ, હવે મારે જવાનું છે. કે કાં? કે મારા માતૃશ્રી ગુજરી ગયા. તો પેલો સામેવાળો વિચારમાં પડી ગયો, કારણ માતૃશ્રી ગુજરી ગયા તો પણ આને એવો લાઈવ કેસ લડ્યો મારા. અરે જજે સોરી કેવું પડ્યું એમને, મિસ્ટર પટેલ આઈ એમ રિયલી સોરી. એમ કે તમે મને પહેલેથી કહેતા તો હું કોર્ટની એમ કે પ્રોસિજર અટકાવી દેતે, હું તમને છોડી દેતે. આપણે આજે અટકાવી રાખતા આ કેસ. એમ કે ના, મારા અસીલનું બગડે એવું મારાથી ન થાય ને. એમ કે મેં એની પાસે ફી લીધી છે અને આજે જજમેન્ટનો દિવસ હતો, ખોટી તારીખ પડે.
મારે જ આ પૂરું કરવું હતું, હવે હું અગ્નિ સંસ્કારમાં જઈશ. મોદી સાહેબ પણ એવી રીતે જ ગયેલા ને, સવારે એમની માતૃશ્રીનો અગ્નિ સંસ્કાર કર્યો ને સાંજે તો એના કામકાજમાં પાછા જોડાઈ ગયેલા. મોટા પુરુષ આવી રીતે વર્તે છે, સમજો. કેમ? દુર્ઘટના ઘટે છે, એવું પણ નથી કે એ લોકો નથી હલતા, પણ એ લોકો થોડા મજબૂતીથી એને ટેકલ કરે છે, બરાબર. એટલે આત્મા પોતે સ્વતઃ સુખી છે, એને માણવાની જરૂર છે, સમજો. આપણે હું માની બેસશું ને કે હું દુઃખી છું તો પેલા બકરીના બચ્ચા જેવું છે ને સિંહના બચ્ચા જેવું છે. એક સિંહનું બચ્ચું હતું તે નાનું હતું તો ભૂલું પડી ગયું, અને બકરીના બચ્ચાની વચ્ચે રહેતું થઈ ગયું. તો મોટું થઈને બે કરતું આમ પેલું બકરી ચાલે ને એવી રીતે ચાલે. પછી એક સિંહને એણે જોયું તો પેલા સિંહે એને જોયું કે આ હાલું અમારી જાતનું આમાં કેમ ફરે છે. પછી એ પાણી પીવા ગયું એટલે પેલું સિંહનું બચ્ચું હતું ને એણે એનો પ્રતિબિંબ અંદર બતાવ્યું. તો પેલા એ જોયું ને પછી પેલા બકરાઓનું પ્રતિબિંબ જોયું તો એને બતાવ્યું એને કે જો તારો ને આ બધાનો ચહેરોથી માંડીને પ્રતિબિંબ બધું અલગ છે. તારો સ્વભાવ ખબર જ તને શું છે? તારે ડાળ પાડવાની જ બકરીઓ બધી ભાગશે, તો તું એની જોડે મેં કરતું થઈ ગયું છે. તારો સ્વભાવ મારા જેવો છે. એમ આત્માનો સ્વભાવ જે છે તે પેલા સિંહના બચ્ચા જેવો છે. ભગવાને શું કહ્યું? કાયારૂપી નગરીને વિશે કોણ છે? રાજા છે. પણ આ દેહ ઇન્દ્રિય અંતકરણ ભેળો ભરીને એક એના જેવો થઈ ગયો છે, પેલા બકરીના બચ્ચા જેવો થઈ ગયો છે કે મને આ નડે જ ને મને પેલું નડે જ ને બધી ફરિયાદો કર્યા કરે છે. બાકી એ કેવો છે? રાજા જેવો છે, સ્વતઃ સુખી છે, બરાબર. ચલો, એનું સુખ એવું નથી કે આ કરીશ તો સુખી થઈ જઈશ, એવું નથી કે મકાન લઈ લઈશ તો સુખી થઈ જઈશ, એવું નથી કે દીકરા દીકરી પરણી જશે તો સુખી થઈ જઈશ, એવું નથી કે દીકરો આફ્રિકા જશે તો સુખી થઈ જઈશ, એવું નથી કે દીકરીને સારું એડમિશન મળશે કે ટકા આવશે તો સુખી. ના, આત્મા સ્વતઃ જ સુખી છે. આત્માને સુખી થવા માટે કોઈ એચિવમેન્ટની જરૂર નથી, બરાબર. યોર હેપીનેસ શુડ બી સબ્જેક્ટિવ, નોટ એન ઓબ્જેક્ટિવ, બરાબર. એટલે તમારો પોતાની ખુશી જે છે એ વિષય જ ખુશી છે, સબ્જેક્ટિવ છે. ઓબ્જેક્ટિવની એવું જોઈએ કે આ કરીશ તો સુખ મળશે, આ મળશે તો સુખી થઈશ. આપણે સ્વતઃ સુખી જ છીએ, બરાબર. ચાલો, પણ ઉપાધિએ કરી સંસારમાં પડ્યો છે, બરાબર. જગજીતસિંહ સાહેબને કોઈએ કહ્યું કે ભાઈ તમે આ બધી ગઝલો ગાઓ છો અને એમાં બહુ દુઃખ દર્દ હોય છે, તો તમને આ દુઃખ દર્દ લાગતા નથી? તે કે હમ દર્દ ખરીદતે નહીં બેચતે હૈ. સમજી ગયા? એટલે ભાઈ એની હું તમને શું કહું, દુનિયામાં દરેક વ્યક્તિ પાસે કંઈ ને કંઈ શીખવા જેવું છે. એને જાહેરમાં પૂછેલું પેલા कि आपकी गज़लों में दुख दर्द बहुत होता है, ऐसा लगता है आपकी ज़िंदगी में भी बहुत दुख है, तो आप ये कहाँ से लाते हो एम के इतना दुख दर्द? हम दर्द खरीदते नहीं बेचते हैं, बराबर. એની વાત સાચી છે. એની ગઝલની અંદર દુઃખી માણસને દુઃખ દર્દ દેખાય અને એને એવું લાગે કે જો આ પણ દુઃખી છે તો પેલો રાત્રે ગમગીન થઈને એ ગઝલ સાંભળે અને પેલો લઈ આવે અને પછી એને સાંભળે ને એના પૈસા ચૂકવે પાછો. એ ભાઈ પ્રોગ્રામ રાખે એમાં પેલો 5-5 હજારની ટિકિટ લઈને પાછો બેસે, પછી સાંભળવાનું શું? પેલા દુઃખ દર્દ સાંભળવાના, બરાબર. મેરા દિલ દર્દ કા ગોદામ બન કે રહે ગયા. અરે ભાઈ તારું દિલ દર્દનું ગોદામ જ બન્યું, ફટાકડાનું નહીં બન્યું કે અંદર 2-4 ફટાકડા ફોડી નાખું, બરાબર. એટલે શું છે? આ ઉપાધિએ કરીને સંસારમાં પડેલો છે, બરાબર. જાણી જોઈને વેચાતી લે એ પ્રમાણે આપણે કહીએ. હમણાં વાત કરીને દુઃખને શું કરે? ગોદ લીધેલું બચ્ચું છે. એ તો મને બહુ દુઃખી, તમે કોઈને પણ પૂછો ને, અરે જવા દે નહીં, બહુ દુઃખી બહુ દુઃખી. અરે તને કોણે કહ્યું કે તું દુઃખી થા? બધા દુઃખને જ ગીત ગાતા હોય. કોઈ ભાગ્ય 100માંથી એક માણસ તમને એવો મળે કે જે એવું કહેતો હોય ના ભાઈ હું તો બહુ ખુશ છું, મજા આવે છે, આનંદથી જીવું છું. કેમ? બધા બહુ દુઃખીની જ વાત કરે. આનું કારણ શું છે? પોતે સ્વતઃ સુખી છે તે એને ખબર જ નથી. બીજું, સંસારમાં ઉપાધિમાં પડેલો છે એટલે પડેલે જશી સડેલી વાતે કરતા હોય હંમેશા, બરાબર. બાકી શાંતિથી ભગવાનનું ભજન કરતો હોય તો ભગવાને એનામાં કોઈ ખામી રાખી નથી, બધું ભગવાને એને પરિપૂર્ણ. જો ભગવાન પૂર્ણ છે, ભગવાનની કથા વાર્તા પૂર્ણ છે, ભગવાન દરેક રીતે પૂર્ણ જ છે. પૂર્ણનો સહારો તમે લેવો, પૂર્ણની શરણાગતિ લેવ તમે, એટલે તમે પૂર્ણતા તરફ આગળ વધવાના છો. અને છેલ્લે ભગવાન તમને શું કહે છે? ભાઈ મમ સાધર્મ્ય, એના જેવા બધા લક્ષણ તો એના જેવા બધા ગુણ તો તમને ભગવાન બળાત આપવા તૈયાર બેઠેલા છે. હવે ભગવાન તમને બધું આપવાના જ છે, એવો પૂર્ણતાનો ભાવ રાખો નહીં તો પછી દુઃખ કેવું? જ્યાં ભગવાને એ બાંહેધરી લીધી છે, બાંહેધરી લેનાર પાછા ભગવાન છે. સ્ટેમ્પિંગ બાય શ્રીજી મહારાજ,
સ્ટેમ્પિંગ એટલે પાછું તમને ખબર નહીં પડશે. હા, સહી સિક્કા શ્રીજી મહારાજે કરેલા. પ્રથમનું કેટલામું વચનામૃત? 43મું વચનામૃત. શું કહ્યું અંદર? ચતુર્ધા મુક્તિને ઈચ્છતા નથી, પણ શું કહ્યું કે ભાઈ બળાત આપું છું આ બધું મમ સાધર્મ્ય. ભગવાનમાં જે કોઈ ગુણો રહ્યા છે તે જબરજસ્તી તમને ભગવાન આપે છે. શરણાગતિ સ્વીકારી લેવું, ખાલી જબરજસ્તી. તમને ન જોઈતો હોય તો પણ આપે છે. લે બોલો, હવે આટલું બધું ભગવાન તમને કહે છે કે હું મારા ભક્તોને શરણાગત જે હોય એને આ બધું જબરજસ્તી આપું છું, બળાત આપું છું. હવે એનાથી વધારે તો ભગવાન શું તમારી જવાબદારી લઈ કે બાહેંધરી આપે? પણ હવે આપણે માનવા જ તૈયાર નથી તો શું કરીએ? જીવ જેવો અધીર્યો કોઈ નથી, જીવ જેવો લોભિયો કોઈ નથી, આપણા જેવો પેલો કહીને અસંતોષકારી કોઈ નથી. ડિસસેટિસ્ફાઈડ, ઓલવેઝ ડિસસેટિસ્ફાઈડ. કંઈ પણ થયું હોય તો પણ થયું તો ખરું, પણ બહુ મજા નહીં આવી. અમુકનું તો મોડું જેવું હોય, મજા નહીં આવી. મેં કહું મજા શું આવે એમાં? વધારે મજા શું આવે? હવે આનાથી વધારે મજા શું છે? મોસાળે જમણવારને મા પીરસનારને સામે બાપ દેખનાર, તો પછી એનાથી વધારે શું હોય? ખાઈ પીને લહેર પાણીને લાડવા તો છે હવે, બરાબર છે. હવે ભગવાને તમને શું કષ્ટ આપેલું છે? બધું તો સુખ છે. એટલે સંસારમાં પડેલો છે, ઉપાધિમાં રહ્યો છે, આધિ વ્યાધિ ઉપાધિએ કરીને શેકાય છે, એને કરીને દુઃખી થાય છે. બાકી શાંતિથી ભગવાનની શરણાગતિ સ્વીકારે તો પોતે પોતાના સુખમાં, ભગવાનના સુખમાં એ સુખીઓ જ છે. સુખી થવા માટે કંઈ કરવાની જરૂર નથી. સમજી ગયા? એટલે તમે કહું તો આ બધું કરીએ કેના માટે છે? તો ભાઈ એ ઘણી વખત તમે દુઃખી થવા માટે કરો છો, અને ઘણી વખત તમે આ શરીરનું પાલન પોષણ કરવા કરો છો. પણ જે જીવ માટે કર્મ કરો છો, નિત્ય કર્મ જે સવારે ઉઠીને કયા તે કે નૈમિતિક કર્મ, તો એ બધા તમને આગળ પણ સુખી રાખશે, અત્યારે પણ સુખી કરશે. કારણ કે એ તમને ભગવાન જોડે જોડે છે. ભગવાન સાથેના જોડાણના કોઈ પણ કર્મ દુઃખના હોય નહીં, એમાં સુખ જ હોય. અને પોતાની જાતે તમને એ જોડે છે, એ તમને પોતાની ઓળખાણ કરાવે છે કે તમે કોણ છો. એટલે એમાં તમને દુઃખ થાય નહીં. પણ જો સંસાર જોડે જોડાવવાનો પ્રયત્ન કરશો તો સંસાર શું કરશે? તમને દુઃખી જ કરશે. દુનિયા તમને દુઃખી કરવાનો એક પણ ચાન્સ છોડશે નહીં, યાદ રાખજો. જબ જબ मौका मिला है तुम लोगों ने वक्त के सुनहरे खंजरों से मुझे मारने की, मेरे एहसास को मारने की कोशिश की है और मेरे एहसास को हर रोज चीरा है. બરાબર? એટલે કહેવાનો મતલબ શું છે? દુનિયા આખી એવી જ છે, સુનહેરા ખંજર લઈને આવે, તમને ખબર પડે નહીં, માખણ જેવું. અને એવું ભોંકે, એ પણ પાછળથી ભોંકે. પછી તમને થાય કે હું જેને દોસ્ત સમજતો હતો એ તો સૌથી મોટો કોણ નીકળો? દુશ્મન નીકળો. બરાબર? પેલો કાલે જ મારો એક ભાઈ મને એક જણ કે ઈયો ભાઈથી જ ભાઈ વધારે લાગે છે. હું કેમ? એ કે ભાઈ જ બધા કેસ કરે છે આજકાલ એકબીજા પર કોર્ટમાં. મેં કહું એ વાત બી તારી સાચી. બરાબર? એ કે ભાઈ ભયકારી છે પેલો કે મને. એટલે બધી બહુ મોટી મોટી નોટ આવે. અમને તો બહુ મજા આવે. અમને છે ને ફિલોસોફી જ હોય ને તો આ બોલ બોલ મજા આવે છે. શાંતિથી સાંભળવાના બધાને, મજા લેવાની, જીવનની એક મજા છે. પણ બરાબર? એટલે આપણે સુખી જ છે, ઉણપ નહીં માનવી. ભગવાને જે દીધું એમાં આનંદ માનવો. કરતા ભોગતા અને શરીરી છે. પ્રકૃતિરૂપી શરીરનો એ શરીરી છે, અને તે જ સાથે વળી શરીર રૂપ પણ છે. બરાબર? હવે અહીંયા આ સમજવાનું છે. હવે તત્વજ્ઞાન શરૂ થઈ ગયું પાછું. શું કહ્યું? પહેલાં એને કરતા ભોગતા અને શરીરી કહ્યો. ભાઈ આ શરીર જે કહ્યું છે તે એના શરીરી તરીકે આત્માને કહ્યો, અને એ આત્મા અને શરીર એ બંનેના શરીરી તરીકે કોને કહ્યા? પરમાત્માને ગયા. હવે એ કેવી રીતે એ પાછું સમજો. પાછું હવે ઊંઘવાનો સમય તમારો ગયો. આ આપણું શરીર જે છે, 24 તત્વ, ઇન્દ્રિય, અંતઃકરણ જે કંઈ છે, આપણે હમણાં સાહેબ જોડે જે વાત કરી છે કે ઘરેથી અહીંયા સુધી એને લાવવું, ભગવાનના દર્શન બર્શન કરાવવું, અહીંયા બેસવું, આ બધું કામ કોનું છે? આપણા આત્માનું કામ છે. આત્મા બળ્યો હોય તો આવે, ને પછી બળ્યો નહીં હોય તો IPL જોવા બેસી જાય. શાનદાર શનિવાર 2 મેચ હોયા છે. એટલે બેઠો બેઠો શાંતિથી, ગરમી છે, એસી બેસી ચાલુ કરે, હા ચોકતાને છક્કા જોયા કરે બેઠો બેઠો. હવે એમાં જીતે કોણ ને હારે કોણ એને કંઈ લેવા દેવા જ નથી. લેના દેના ગાંડું કા કામ. અને બેઠો બેઠો ખુશ એ થયા કરે. મેં કહું ભાઈ આમાં તું કેમ ખુશ થાય? કંઈ ખબર જ નહીં પડતી. બરાબર? હવે એ જીવ મજબૂત હોય તો પેલો કે એને જે કરવું હોય તે કરે, મારે શું લેવા દેવા? ચાલ તો ભાઈ મંદિરનો ટાઈમ થયો, મંદિર જો. હા, શાંતિથી પેલો મંદિર આવે, ભગવાનના દર્શન કરે, ભજન કરે, ભગવાનનો પ્રસાદ બસાદ મળે, અને ચેસ્તા ગાય, પછી વંદુ ગાય. બરાબર? પેલું બોર્ડ વાંચે, અહીંયા કંઈક બોર્ડ પર લખેલું હોય તો એ વાંચે, જે કંઈ શીખવાનું હોય તે શીખે, ભજન કીર્તન કરે.
બરાબર. આ સત્સંગ કરે 2-3 કલાક એના શાંતિથી નીકળી જાય. હવે એ જે કરતા છે તે જ ભોગતા છે. એટલે આ બધું એણે કર્યું તો એના બદલામાં ભગવાન એને ભોગતા તરીકે સારું સુખ આપશે, અક્ષરધામમાં લઈ જશે. તો એણે જે કર્યું એના ફળ રૂપે એને અક્ષરધામ આપ્યું ભગવાને. પણ પછી એ જ માણસ જય સ્વામિનારાયણ શામ ઢલને કે બાદ हम પાણી નહીં પીતે. એક અમારા એવા મિત્ર હતા પાણી નહીં પીવાવાળા. આપણે એમ કે બહુ હરિભગત હશે. પછી એણે લાલ પાણી કાઢ્યું કે ભાઈ દલાલ સાહેબ હમ લોગ પાણી નહીં પીતે. હા, આરતી ઘંટાવાળા એ કે हम लोग पानी नहीं पीते शाम ढलने के बाद. मैं तो क्या पीते हो? तो એમ કે ये पानी पीते લે. હવે એ પછી એની જેમ શું થાય? દુઃખી થાય. મોટી ઉંમર થાય એટલે લીવર કામ કરતું બંધ થઈ જાય, હાર્ટને લગતી બીમારી થાય. કેટલા બધા લીવર સિરોસિસ થઈ ગયું. જય સ્વામિનારાયણ નીકળી જાય. પછી કમોતે મરે. આ લોકમાં દુઃખી થાય, પરલોકમાં પછી નર્ક બર્કમાં જાય. 84 લાખ જાતની યોનિઓ છે એમાં ભટકે. એટલે કરતા જે છે તે જ ભોગતા છે. એટલે એણે જે કરતાપણે કર્યું એ જ એણે ભોગવવાનું. સમજો. બાળને બાવળીઓ વાવ્યો હોય તો પછી આંબાની આશા રાખવી નહીં. એમાં તો કાંટા જ આવે અને કાંટા ક્યાં વાગે? પછી શરીરમાં તમારા જ વાગે. એટલે મારી બા પહેલેથી કહેતા હતા, જો દીકરા કોઈનું સારું થતું હોય તો કરવાનું, પણ કોઈનું ભૂંડું તો સ્વપ્નમાં પણ કરવું નહીં. કોઈ કામ એવું હોય કે આપણે ન ફાવતું હોય તો જય સ્વામિનારાયણ કહીને એને જવા દેવાનું. કોઈ માંગવા આવે એવું લાગે તમને કે ભાઈ આને આપી શકાય એવું નથી, પોટલી માસ્તર આવે અમુક એવા આવે ઘણા લોકો, તો પગે લાગીને એને જવા દેવાનું. જા ભાઈ, રૂપિયા કોઈને દેવા નહીં. કારણ કે આપણા રૂપિયાથી અધર્મ કરે તો એનું પાપ આપણે લાગે. ધર્મદેવને લાગેલું ને એ પ્રમાણે. અને પછી એમને જે ગરીબી આવેલી તે એને કારણે આવેલી. પેલા અસુરો હતા તે બધા એમની પાસેથી સંપત્તિ રૂપિયા લઈ જઈને એનાથી પાપ કરતા હતા. હવે એના પાપના ભાગીદાર ધર્મદેવે બનવું પડ્યું. એને કારણે એમને અપાર દુઃખ થયું. સમજો. એટલે કોઈને રૂપિયા પૈસા આપવા નહીં. ભાઈ ખાવું પીવું છે, લે જમાડી દે, જમી લે. ખાવાનું જમવાનું આપી દેવું. જમવાનું કોઈને પણ આપો. ચાંડાલ જેવો વ્યક્તિ પણ હોય એને પણ તમે અન્નનું દાન આપી શકો છો, કોઈ વાંધો નથી. શાસ્ત્રો એવું કહે છે. બરાબર. એટલે કરતાપણે આત્મા છે એ જ ભોગતાપણે છે. સમજો. કરતા ને ભોગતા બે જુદા જુદા નથી. ઘણા કે એ તો મારા બાપાએ ભૂલ કરી એટલે બાકી મેં આમ કરી નાખ્યું હતું તેમ કરે. અરે ભાઈ, બાપાએ કોઈ ભૂલ નહીં કરી, તારા કર્મ એટલે તારે એ કરવું પડ્યું. સમજો. બાપા બી એવું કહી શકે કે આ સૌથી મોટી ભૂલ તો મારે ત્યાં જ આવી ગઈ, તો શું કરો તમે? બરાબર. અશોકભાઈને કેવું હસવું આવ્યું, ઊંઘમાં હસવું આવ્યું. બરાબર. એવું બાપા પણ કહી શકે કે ભાઈ આ તું સૌથી મોટી ભૂલ તો તું જ છે આ. બરાબર. પૃથ્વી પર બોજ જેવો જાઓ. બરાબર. તો પછી આપણે શું કહેવાના એને? બરાબર. એટલે એ બાપાને છોકરો ને છોકરાને બાપા વર્ષોથી ચાલતું આવ્યું છે. પેલો શું કહી? હા હે હા, સામ સામે કયા જ કરે વર્ષોથી કહી. પેલો જો છોકરો શું કહે ખબર? તમે અમારા માટે એવું કંઈ કર્યું જ નથી. બાપો કહે કે અમે તમારા માટે કરીને થાકી ગયા, તો પણ તમને એમ કહે કે એવું લાગતું જ નથી કંઈ કર્યું. હવે અનાધિકારથી આ ચાલે છે. દશરથ રાજાના સમયથી ચાલે છે. એના દીકરા તો સારા હતા એવું નહીં બોલતા હતા. બરાબર. પણ અત્યારના દીકરા બધા એવા થઈ ગયા છે કે બાપ એના માટે ગમે એટલું કરે પણ છેલ્લે શું કહે? બાપાએ બરાબર કંઈ કર્યું નથી. બરાબર. હવે પાછા છોકરા આવું કહે ને બાપાને પૂછે તો બાપા શું કહે ખબર? છોકરા કંઈ બરાબર સેવા કરતા નથી. હવે આ પ્રોબ્લેમ અનાદિ પ્રોબ્લેમ છે. સમજી જાઓ. બાપના કયામાં દીકરા નથી ને દીકરાના કયામાં બાપ નથી. હવે આ બધું એકબીજા પર દોડવું એના કરતાં પોતાના કર્મને એમાં વ્યાજબી રીતે તમે જવાબદાર સમજો તો તમને કોઈ દુઃખ થાય નહીં. બાપા જે આવેલા છે તે કે ભાઈ જે કંઈ આવેલા છે તે બધા પૂર્વના લેણદેણે કરીને આવેલા છે. અમુક એમાં લેનાર હોય, અમુક એમાં દેનાર હોય. કોઈના બાપા હોય ને એનાથી એના છોકરાઓની કેરિયર બેરિયર બધી સેટ થઈ જાય ને સુખી કરે, આના જેવા હોય ને આ મહેનત કરે છોકરાઓ માટે, તો એ ભાગ્યશાળી છોકરા હોય. અને કોઈના બાપા અમારા જેવા વધારે પડતા ઇન્ટેલિજન્ટ હોય. સમજો. એ કહે કે એ તો એના નસીબનું કમાય. એમ કે હોશિયાર રહે તો કમાય, નહીં હોશિયાર રહે તો એનું જાણે. તો પછી આપણે એને કોસવાથી કોઈ ફાયદો નથી. સમજો. ભાઈ એનું કિસ્મત છે ને આપણું કિસ્મત છે. એણે આપણે વધારે હોશિયાર બનાવ્યા ને એ રીતે. બરાબર. એણે આપણે બધી રીતે હોશિયાર બનાવી દીધા કે આપણે કોની જોડે કેવી રીતે વાત કરવાની, શું કરવાનું, શું ન કરવાનું, એ બધું નાની ઉંમરમાં ભાન થયું તો કોને લીધે થયું? બાપાને લીધે થયું. સમજો. તો આપણે એનો પાર માનવાનો કે ભાઈ એણે આપણે મજબૂત બનાવ્યા, ટીકાઉ બનાવ્યા એકદમ. બરાબર. એટલે બીજાનો દોષ ન કાઢવો. શાસ્ત્રો શું કહે છે? કરતા છે જ ભોગતા છે.
પૂર્વના લેણદેણે કરીને તમને મા બાપ કુળ ભાઈ બાંધવ આ બધું જે વર્તુળ જે છે તે મળેલું હોય, એમને એમ કોઈ મળેલું ના હોય. એટલે તો આપણે સભામાં વારંવાર કહીએ છીએ ભાઈ જેમ બને તેમ વધારે ભગવાનને રાજી કરો, સુકૃત કરો, હરિભક્તોને રાજી કરો, રોજ થોડું 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 જે કંઈ થાય તે સુકૃત કરો. એક બહુ મોટા માણસ છે, બહુ રૂપિયા કમાય છે, તે શું કહે, રોજ કંઈ નહીં તો 10 રૂપિયા જેવું પણ આપો. હવે એ એના પ્રમાણે 10 રૂપિયા કહે છે, કારણ કે એ તો બહુ મોટો માણસ છે. તમારાથી રૂપિયો અપાતો હોય તો રૂપિયો, 2 રૂપિયા તો 2 રૂપિયા, પણ કંઈક સુકૃત કરો રોજ. રૂપિયાથી નહીં થાય તો બીજી રીતે કરો, તન મન ધનથી કંઈક કરો. કેમ? જે કરતા છે તે જ ભોગતા છે. તમે જે કરશો એ જ તમે પાવાના છો. ભોગતા અને કરતા કોઈ જુદો જુદો નથી. એટલે તમે કોઈ બીજાનો વાંક કાઢો કે છેલ્લી ઘડીએ પેલો આવ્યો અને મારી બાજી ફેરવી નાખીને મારું કામ બગાડી નાખ્યું. તમારું કામ કોઈ બગાડી નહીં શકતું ને તમારું કામ કોઈ સુધારી નહીં શકતું. વ્યાસજીએ ચોખ્ખું કહ્યું છે. શું કહ્યું છે? જ્યારે તમારું કામ કોઈ સારું થવાનું હોય તો 2 સારા વ્યક્તિ તમને મળી જાય, ફર્સ્ટ ક્લાસ. અને બગડવાનું હોય ત્યારે 2 ખરાબ મળી જાય. અરે એવું થાય કે પેલો પરીક્ષામાં વાયવા લેતો હોય ને, 40 છોકરા હોય તો 35 છોકરાને પેલો લેન્ધી એકદમ જોરદાર માર્ક આપવાવાળો સાહેબ હોય અને 36 નંબરથી પેલો કોઈ ગાંડો માસ્તર આવી જાય અને પછી 36, 37, 38, 39 ને 40 એ 5 જણાની બેન બજાવી દે. પેલા 5 કંઈક અમારી ખાલી બેન બજાવી દીધી. સમજો, પેલો કાલે આવીને ચાલ્યો ગયો. પેલો 35 સુધી તો પેલો ઘરેથી ફોન આવે, ઘરવાળી ગઈ કેમ આવતા નથી, આમ છે તેમ છે, આટલું બધું બેસી રહે. પેલો કોઈ છોકરાઓની પરીક્ષા લે, અરે બીજાને આપી દો કોઈને, એમ કરીને ચાલ્યો જાય પેલો બિચારો. હવે પેલા 5ના કિસ્મત ખરાબ. પેલો 50માંથી 48 આપતો હતો, પેલો 9 આવ્યો તો 30, 35 જ આપે. પેલા બધાને સીધું 1-2% નુકસાન થઈ જાય એક જ પેપરમાં. માણસ બદલાઈ ગયો એટલે નુકસાન થઈ ગયું. બરાબર? એટલે જે કરતા છે એ ભોગતા છે, બિચારાઓનું કિસ્મત ખરાબ કે આવું થઈ ગયું. બરાબર? એટલે કર્મ હંમેશા સારા કરવાના. કરતા બીજો અને ભોગતા કોઈ ત્રીજો હોતો નથી. યાદ રાખજો, આપણું જ કરેલું આપણે ભોગવવાનું છે. પછી શું કહ્યું? અને શરીરી છે. આ શરીર જે 60, 70, 80, 90 કિલોનું છે એને ચલાવનારો અંદર આપણો રહેલો જીવ જ છે. નિર્ણય શક્તિ અંદર જીવમાં રહેલી છે, શરીરમાં નહીં રહી. શરીર ધારે તો સવારે 8 વાગે પણ મંદિરે આવી શકે છે અને શરીર ધારે તો 11, 12 વાગે પણ આવે. નવરી દુકાન હોય એને આપણે બેસી રહીએ શાંતિથી, નજીક રહેતા હોય તો પણ સવારે અવાય નહીં. બરાબર? કારણ કે આપણામાં આળસ. આત્મા આપણો મજબૂત હોય તો આવી જાય. બરાબર? એટલે આપણે બહાના કાઢીએ, પાછા જોરમાં બોલીએ કે હવાય નહીં, તો નહીં તો પાછા વધારે જોરમાં બોલીએ કે પેલો આપણે બહુ મોટું કામ કરતા હોય ને, ગોલ્ડ મેડલ લેતા હોય ને એવી રીતે કે ભાઈ હમ નહીં સુધરેંગે. બરાબર? નહીં આવતા. દાદાગીરીથી કહીએ કે નથી આવતા ભાઈ, નજીક રહીએ જ પણ સવારે નથી આવતા. એટલે એ કોનો વાંક છે? શરીરી, આત્માનો વાંક છે. કારણ કે નિર્ણય શક્તિ એ આત્માની છે, શરીરનો કોઈ વાંક નથી. સમજો? પણ અંદર રહેલા શરીરીનો વાંક છે. એટલે કરતા, ભોગતા અને શરીરી કોણ છે? આત્મા છે. હવે આગળનું આપણે જે જોઈશું તે સોમવારે જોઈશું. બરાબર? શ્રીપતિમ શ્રીધરમ સર્વ